जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। લાયન્સ ક્લબ કપડવંશની 63મી ચાર્ટર નાઇટ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાના સત્તાવાર મુલાકાતનો કાર્યક્રમ યોજાયો। સમગ્ર કપડવંશ પંથકમાં સામાજિક અને શૈક્ષણિક તેમજ તબીબી સેવાઓમાં અગ્રેસર લાયન્સ ક્લબ કપડવંશની 63મી ચાર્ટર નાઇટની ઉજવણી પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાના ક્લબની સત્તાવાર મુલાકાતે પધાર્યા હતા અને ક્લબની 35 ઉપરાંત કાયમી પ્રવૃત્તિઓ પૈકી વિકલાંગ કેન્દ્ર, શારદા સંકુલ, બ્લડ બેંક, અમરધામ સ્મશાન અને ફિઝિયોથેરાપી સેન્ટર અને લાયન્સ ચોકી વગેરે જેવા સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ક્લબ સંકુલમાં બોર્ડ મીટિંગ પછી સામાન્ય સભામાં કપડવંશ પંથકની શાળા તથા કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ રમતગમતની સ્પર્ધામાં વિજેતાઓને એવોર્ડ્સ એનાયત કર્યા હતા। આ પ્રસંગે લાયન દીપક સુરાનાએ માનવ જીવન શ્રેષ્ઠ બની જાય કે પૂર્વે વિશેષ બનીને સેવા અને સમર્પણની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો। સેવા અને માતૃભાવને વરેલી અનેક દેશોમાં ફેલાયેલી લાયન્સ ક્લબો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા સૌને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ક્લબના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે મંત્રી પ્રતીક ઓઝાએ પ્રવૃત્તિ અહેવાલ રજૂ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કીર્તન પરીખ અને હસમુખ શાહે કર્યું હતું। અશોક લોહાણાએ રાષ્ટ્રધ્વજ વંદના કરાવી હતી અને સમીર કાંટાવાળાએ મહેમાનોનો પરિચય આપ્યો હતો। મુકેશ તલાટીએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ લાયન લેડી વૈશાલી સુરાના, કેબિનેટ સેક્રેટરી આશિષ શાહ અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ચંચલ અગ્રવાલ અને ઝોન ચેરમેન નિમિષસિંહ જામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પ્રવૃત્તિઓના વિહંગાવલોકનમાં સહયોગ આપ્યો હતો। આ સમારંભમાં લાયન્સ ક્લબ કપડવંશ પરિવારમાં ગીતાબેન એમ તલાટી, દિનેશભાઈ આર પટેલને સામેલ કરવામાં આવ્યા હતા। તેમનું ગવર્નર દીપક સુરાનાના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું। કપડવંશ ક્લબ તરફથી ડિસ્ટ્રિક્ટ અને લાયન્સ ઇન્ટરનેશનલમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે ફાળો અર્પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંશ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। કાળો ઘોડો લઈ ગયો તો સફેદ આપી દો કેમ? કાળો ઘોડો તો સારો જ છે કે મને તો કાળો જ ગમતો હતો, પણ ઘરે ગયો તમે કહ્યું કે આ કાળો ઘોડો શકુની નથી એટલે સફેદ ઘોડો લઈ આવો, તો આ ઘોડો લઈ લો પાછો, સફરજન આપો। રાજા સુઈ ગયા। રાત્રે મંત્રી આવ્યા, લગભગ 2-3 વાગે। મંત્રીએ દરવાજો પકડાયો અને રાજાને ઉઠાડ્યો। તો શું થયું સાહેબ? એક વિચાર આવ્યો કે આ કોઈ સોના મોહર આપે ગામમાં, કોઈ અનાજ આપે, આ તમે સફરજન અને ઘોડો કંઈક આમ મગજમાં બેઠું નહીં કે આ વાત તો તમે સવારમાં બી પૂછી શકતા હતા દરબારમાં। રાત્રે 3 વાગે હું કામ આવ્યું? તો હું તો સવારમાં જ પૂછવાનો હતો, પણ દરબારીએ કહ્યું કે અત્યારે જ પૂછી આવો। મંત્રી તમે બી સફરજન છો? હા કે સાહેબ હું પણ સફરજન છું, પણ કે હવે આ તમે નહીં, એટલે એમાં એવું કે ભાઈ તમે રાત્રે કેમ આવ્યા? સવારમાં આવી શકતા હતા? તો કે ભાઈ આ ઘરવાળીએ કહ્યું। પછી મંત્રીએ પૂછ્યું પણ તમે આ સફરજનને આજ કેમ રાખ્યું? તમે કંઈક સારું બી રાખી શકતા હતા। તો રાજાએ કહ્યું હું તો કંઈક સારું જ આપવાનો હતો, પણ રાણીએ એવું કહ્યું કે આ સફરજનને ઘોડા બરાબર કે રાજા તમે બી હા હું બી સફરજન। વાત એટલે ગઈ કે આ વાર્તા કહેવાની અત્યારે ઈચ્છા હતી નહીં, પણ બાજુમાં બેઠા ઘરવાળી કહ્યું કે આ વાર્તા જરૂર કહેજો તમે, એટલે હું પણ સફરજન જ છું। કહેવાનો મતલબ એ છે કે આપણને અમે જ્યારે પણ કોઈના કામની કદર કરીએ તો એ વ્યક્તિના કામની કદર થાય, પણ એની સાથે સાથે એ કામ